નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા આજે નીકળી છે। ત્યારે દર વર્ષની જેમ નીકળતી રથયાત્રામાં આ વખતે ઇતિહાસમાં સૌ પ્રથમવાર ભગવાન જગન્નાથને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે। આજે સવારે પહિત વિધિ પહેલા ગુજરાત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે, જેને લઈ પોલીસ કમિશનર દ્વારા જગન્નાથ મંદિર ખાતે ગાર્ડ ઓફ ઓનર અંગેનું રિલેશન કરવામાં આવ્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ભગવાન જગન્નાથની રથયાત્રામાં ક્યારે પણ રથયાત્રા પહેલા ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું નથી। ત્યારે 148મી રથયાત્રામાં ગુજરાત પોલીસના જવાનો ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપશે। સૌ પ્રથમ વખત જ્યારે ગાર્ડ ઓફ ઓનર આપશે, શહેર પોલીસ કમિશનર તમામ બાબતનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। જી હા મિત્રો, ભગવાન જગન્નાથની અમદાવાદમાં યોજાનાર 148મી રથયાત્રાને સૌ સંધ્યાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર ખાતે પૂજા અર્ચના કરી અને સંધ્યા આરતીને સહભાગી થયા હતા। ભગવાન જગન્નાથના દર્શન કરીને મુખ્યમંત્રી ધન્યતા અનુભવી હતી। જગન્નાથના મંદિરે પૂજા અર્ચના અને સંધ્યા આરતી કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સૌ નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।